ભુજમાં દીપોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ વર્ષે ધનતેરસના દિવસે ભુજનું ગૌરવ એવું સ્મૃતિવન 51,000 દીવડાઓથી ઝળહળી ઉઠશે। આ દીપોત્સવનું આયોજન કોઈ એક નહીં પરંતુ અનેકવિધ સંસ્થાઓ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું છે। આ આયોજન માટે બેઠક અને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી। આ સાથે મારું ઘર સ્વદેશી ઘરના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત માટે લોકોને પ્રેરવામાં આવશે। કચ્છમાં 3 જગ્યાએ દીપોત્સવ યોજવામાં આવશે। તારીખ 17ના રોજ માંડવી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, તારીખ 18ના રોજ ભુજ સ્મૃતિવન, તારીખ 19ના રોજ અંજાર વીર બાળ સ્મારક ખાતે દીપોત્સવ યોજવામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં આપણા ભુજના સ્મૃતિવનનું ઉદ્ઘાટન થયું આપણા માનનીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે। અને તે વર્ષે ભુજના કેટલાક મિત્રોએ વિચાર કર્યો કે આપણે બહુ સરસ દીપોત્સવ અહીંયા કરીએ અને દીપોત્સવ માટે મુહૂર્ત નક્કી કર્યો ધનતેરસનું। એ જ વખતે બીજા કેટલાક મિત્રોના મનમાં વિચાર આવ્યો કે એકસાથે કચ્છમાં આપણે 3 દીપોત્સવ કરીએ। એટલે અલગ અલગ દિવસે વાઘબારસના દિવસે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ઉપર પણ દીપોત્સવ થાય છે, ધનતેરસના દિવસે અહીંયા થાય છે અને કાળી ચૌદસના દિવસે આ વર્ષે અંજાર જે બાળ સ્મારક છે ત્યાં પણ દીપોત્સવ થવાનું છે। ભુજના દીપોત્સવમાં પહેલા વર્ષે 25,000, પછી ક્રમશઃ 3 વર્ષ વધતા ગયા દીવડાને। ગયા વર્ષે 51,000 દીવડા થયા હતા। 8થી 10,000 લોકો ત્યાં દીપોત્સવમાં સામેલ થયા હતા। ધીરે ધીરે લોકભાગીદારીથી આ ઉત્સવ ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે। આ વખતે રાસોત્સવ પણ થવાનું છે અને ખૂબ સરસ રાસોત્સવની સ્પર્ધા, બધાને જ ત્યાં નિઃશુલ્ક પ્રવેશ હશે। કોઈ વ્યક્તિ પાસે પણ ત્યાં પ્રવેશ શુલ્ક લેવામાં નહીં આવશે। પ્રવેશ શુલ્ક એટલે પ્રવેશ ફી। સ્વૈચ્છિક રીતે જે મિત્રો આમાં આર્થિક યોગદાન આપવા માગે છે એમના આર્થિક સહયોગથી ખૂબ સરસ આ વર્ષે પણ સ્મૃતિવનમાં ભુજના 51,000 દીવડાનું ભવ્ય દીપોત્સવ થવા જઈ રહ્યું છે। આ વર્ષની ધનતેરસની તારીખ 18 તારીખ છે, માંડવીમાં 17 તારીખ અને અંજારમાં 19 તારીખ। એટલે 17, 18, 19 એમ 3 દિવસ ખૂબ સુંદર દીપોત્સવ આપણા કચ્છમાં થવા જઈ રહ્યા છે। એકદમ એક્ઝેક્ટ આંકડો તો નથી, પણ જલારામ મંડળ છે, ડૉક્ટરોની સંસ્થા છે, માધાપરની કેટલીક સંસ્થા છે, ભુજની સંસ્થા છે, ફ્રેન્ડ્સ ગ્રુપ છે, આ રીતે અલગ અલગ સંસ્થા, ત્યાં સ્મૃતિવનમાં એક વોકર્સની સંસ્થા છે। તો એવી લગભગ 25-30 સંસ્થાઓ નાની મોટી જોડાયેલી છે। ટૂંક સમયમાં હજી થોડી એમાં સંસ્થાઓ જોડાશે અને આ વખતે અમે આ બધા સંસ્થાઓનો એકાદ કદાચ ત્યાં સ્મૃતિ રૂપે બોર્ડ પણ લગાવશું કે આટલા લોકોનો આ સહયોગથી આ દીપોત્સવ થઈ રહ્યો છે। આ કાર્યક્રમ ભુજના નાગરિકોનો છે। એટલે અમે પહેલા વર્ષથી એવું કહીએ છીએ કે આ કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંસ્થાનો કાર્યક્રમ નથી, આ આપણા બધા જ લોકોનો કાર્યક્રમ છે। રાજકીય મિત્રો જે એક નારો બોલાવે છે, મોદી એ તો મુમકિન હે, મારું એમ કહેવું છે કે ભુજના નાગરિકો છે તો મુમકિન છે। 51,000 દીવડાનો ખૂબ સુંદર દીપોત્સવ ભુજના નાગરિકોના કારણે થઈ રહ્યું છે। સાંજે 6:30 વાગ્યા પછી દીવડા પ્રગટે છે અને દીપોત્સવ લગભગ અડધો-પોણો કલાક ચાલતો હોય છે। દીવડા પ્રગટાવવાની પ્રક્રિયા એ પૂર્ણ થાય એટલે સાંજે 7 વાગ્યા પછી આપણે 7:15 પછી ત્યાં રાસોત્સવ હશે। અલગ અલગ કેટેગરીમાં રાસોત્સવ થશે અને બધાને અમે પ્રોત્સાહક ઇનામ પણ આપશું અને ખૂબ સુંદર આયોજન ત્યાં થઈ રહ્યું છે। રાસોત્સવ માટે એક શરત રાખી છે, પરંપરાગત વેશમાં આવવું જોઈએ, એટલી શરત છે। વય મર્યાદા કોઈ નથી, અલગ અલગ બધા જ કેટેગરીમાં છે। એક ટ્રેડિશનલ વેશમાં, પરંપરાગત ભાતીગળ વેશભૂષામાં આવે અને મહિલાઓ માટે સાડીમાં એમાં ભાગ લઈ શકે એવી એમાં અમે અનિવાર્યતા કરી છે।